પોરબંદર ચેમ્બરમાં નવા મેમ્બર બનવા માટે આવેલા ફોર્મની સ્ક્રુટિનીની કામગીરીમાં નિમાયેલા બે સરકારી અધિકારીઓ ભેદભાવયુક્ત કાર્યવાહી કરતા ન હોવાની સંયુક્ત ચેરિટી કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે. બીજી તરફ અન્ય સભ્યોએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના વિવાદમાં અરજદાર જિગ્નેશ હિંમતલાલ કારિયા સંયુક્ત ચેરિટી કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાઈકોર્ટ તથા ચેરિટી કમિશનર રાજકોટના હુકમ અન્વયે ચેરિટી કમિશનર કચેરીના બે અધિકારીઓ ગળચર તથા દોબરિયાની ચેમ્બરમાં નવા મેમ્બર બનવા માટેના ફોર્મની સ્ક્રુટિની માટે નિમણૂક કરાઈ છે અને તેઓએ તારીખ 6/6ના રોજ તેની તથા સામા પક્ષના નલિનભાઈ કાનાણીની હાજરીમાં નવા મેમ્બરના આવેલા ફોર્મ સંબંધે સ્ક્રુટિનીની કાર્યવાહી કરી હતી. પરંતુ બંને સરકારી કર્મચારીઓ ચેમ્બરના બંધારણની કલમ 6(1) તથા 6(2) મુજબ કાર્યવાહી કરતા નથી. ખરેખર નવા મેમ્બર બનવા માંગતા વ્યક્તિએ માત્ર અરજી કરવાની હોય છે અને તે રીતે આવેલી કુલ 414 અરજીઓની સ્ક્રુટિની કરવાને બદલે ચોક્કસ અરજીઓની જ સ્ક્રુટિની થતાં તે સંબંધે વાંધા લેવા છતાં ખોટી રીતે સામા પક્ષની ફેવર કરતા હોવાનું સ્પષ્ટ ફલિત થતું હતું. સ્ક્રુટિનીની કાર્યવાહીના વિડીયોગ્રાફી થતી ન હતી અને કોઈ ત્રાહિત વ્યક્તિની સૂચના મુજબ કામ કરતા હોવાનું સ્પષ્ટ ફલિત થયેલું હતું. તમામ કાર્યવાહી રેકોર્ડ આધારિત જ ગેરકાયદેસરની હોય અને નલિનભાઈ કાનાણીએ પોરબંદરની પીસીસી બેંકમાં નવું ખાતું પણ ખોલાવેલ હોય પરંતુ આવા કોઈ ચેકો ખાતામાં જમા થયેલ ન હોય અને તે રીતે તારીખ 15/5 સુધીમાં એક પણ અરજી કરનારના પૈસા ચેમ્બર ઓફ કોમર્સને મળેલ નથી અને બંધારણ મુજબ ફોર્મ સાથે ₹1000 જમા કરાવવા ફરજિયાત છે. તેથી તારીખ 15/5 સુધીમાં અરજી કરનાર 414 પૈકી કોઈપણ વ્યક્તિના ₹1000 ચેમ્બરના ખાતામાં જમા થયેલ નથી. તેથી ખરેખર કોઈપણ ફોર્મ મંજૂર કરી શકાય નહીં. છતાં પણ કરવાના થતા હોય તો તમામ 414 ફોર્મ મંજૂર કરવા જોઈએ કારણ કે કોઈની પણ રકમ જમા થયેલ નથી. તે રીતે ખરેખર બંને સરકારી અધિકારીઓ ખોટી રીતે સ્ક્રુટિની કરતા હોય અને તે રીતે આ કાર્યવાહી અટકાવી દેવાના પુરાવા અને વ્યાજબી કારણો છે. આથી ત્યાં સુધી હવે આગળની સ્ક્રુટિની કરવાનો કોઈ મતલબ રહેતો નથી અને જ્યાં સુધી વાંધા અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ચાલી રહેલી કાર્યવાહીનો વિડીયોગ્રાફી કરવામાં ન આવે ત્યાં સુધી ફોર્મ સ્ક્રુટિનીની કાર્યવાહી મુલતવી રાખવા યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે. બીજી તરફ આ મામલે કમલેશ થાનકી સહિત અન્ય વેપારીઓએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. શનિવારે છે ને ચેરિટી કમિશનરના ભાઈ આવ્યા હતા ત્યાંથી જામનગરથી અમને જાણવા મળ્યું હિરેનભાઈ કે ડોબરિયા અને સ્કૂટીની હતી એટલે અમે બધા વેપારીઓ પણ ત્યાં ગયા હતા કે ભાઈ અમારે નવા મેમ્બર થવો તો કે તમને સાંભળી લીધા તમે જાઓ ત્યાં અને નલિનભાઈ કાનાણી ત્યાં પહેલેથી જ હાજર હતા 400 જણાના ફોર્મ લઈને. તો મારી આ ચેરિટી કમિશનર અને જે નિરીક્ષકો નિયમા છે તો એ ખરેખર અમને એવું લાગ્યું કે એ એકતરફી જ નિર્ણય એ લોકોએ કર્યો છે. કેમ કે એના બિહેવિયર ઉપરથી એવું લાગતું હતું કે એકતરફી જ ચલાવ્યું એની. અમારી કોઈ વાત સાંભળવા જ તૈયાર નહોતા. હું તો હાઈકોર્ટને પણ અપીલ કરું છું, હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ બેઠા છે કે તમે આની ખરેખર તપાસ કરો. કેમ કે અમારી પાસે તો અગાઉના વિડીયો નલિનભાઈએ જે કીધું છે કે અમારી પાસે કોઈ સત્તા નથી. તમારી પાસે સત્તા નથી. 15 તારીખનું હાઈકોર્ટનું જે નિવેદન હતું કે ભાઈ આ મેમ્બર બનાવવા તો એને ઘોડીને પી ગયા. તો શું એક જ 15 તારીખ પછી એને 400 ફોર્મ એના કહેવાતા મળતિયાઓ એના વાલા દવલાની નીતિ અપનાવી જે નલિનભાઈએ એને મેમ્બર બનાવ્યા છે. અમે કીધું સાહેબ અમે વેપારી છે, અમને તે દિવસ કહેવામાં પણ નહોતું આવ્યું કે ચેક આપો કે ગમે આવો. તો પાછળથી સ્વીકારવાનું કારણ શું? તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ મારી વિનંતી છે કે આની વિજિલન્સ દ્વારા જે હિરેનભાઈ ડોબરિયા છે ખાસ કરીને નિરીક્ષક એની તો ખાસ તપાસ કરવી જોઈએ. કેમ કે એ માણસ છે ને એક તરફી જ વાત કરતા હતા. અમારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતા. અમે વેપારીઓ સવારથી 10 સાડા 10 વાગ્યાના અમે ત્યાં બેઠા હતા ખાધા પીધા વગરના. અમે સાંજે 6 વાગ્યે બહાર નીકળ્યા હતા અને સાહેબ એ લોકોને પોલીસ બોલાવી પડી. વિચાર તો કરો. કેમ કે ખોટું કરતા હોય એને બીક હોય. પણ અમે તો વેપારી લાઈનના માણસો છે. અમે કોઈ ઝઘડા કે કરવામાં માનતા જ નથી. અમે તો ફક્ત અને ફક્ત અમારા મેમ્બરશીપ માટે અમે
ત્યાં ગયા હતા અને અમને કોઈ જાતનો પણ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. ફક્ત ને ફક્ત નિરીક્ષક કેમ કે એ નિમેલા હતા એટલે અમને કીધું કે તમને જવાબ જ કંઈ નથી દેવો, ત્યાં સુધી વાત. અને અમે તો અમારી ફરિયાદમાં લેખિતમાં અમે અરજી આપી છે. આજે અમે ગયા હતા પાછા ફરીને આજના રોજ સોમવારે, તો ધૂતકારીને કાઢી મૂક્યા કે ભાઈ તમને અમારે જવાબ દેવાનો કંઈ થતો નથી ને અમે અમારી ઓલાએ જવાબ દેશું. તો ખરેખર આ વસ્તુની તપાસ થવી જોઈએ. જો સત્ય હંમેશા, અમારી પાસે વિડીયો પણ છે 15 તારીખનો નલિનભાઈનો, તો એ અમે હાઈકોર્ટમાં અમે એ પણ રજૂ કરશું કે સાહેબ આ વિડીયો ઉતારેલો છે, નલિનભાઈ બોલે છે કે અમારી પાસે કોઈ સત્તા નથી, તો 15 તારીખે આટલા 400 ફોર્મ, એક ફોર્મ લેવા માટે 5-10 મિનિટનો ટાઈમ લાગે સાહેબ. તો આ ફોર્મ આવ્યા ક્યાંથી? આ તપાસનો વિષય છે. અને હું તો એમ કહું છું કે જો ખરેખર આ ખરાબ થયું, આ ફોર્મ લેવાના છે તો એ કેવી રીતના લેવાના છે? વાલા દવલાની નીતિથી લેવાના છે? એના જ સ્પેશિયલ મેમ્બર, કેમ કે એને બીક છે કે બીજા બધા વેપારીઓને લેશું તો અમે છૂટાશું નહીં. તો આ બાબતે પણ વિજિલન્સ તપાસ કરે અને સત્યને વાચા આપે એવી મારી અરજ છે. અને ખાસ કરીને જોઈન્ટ કમિશનર ચેરિટી સાહેબે જે અધિકારીની નિમણૂક કરી હતી ડોબરિયાભાઈની ને ગરચરભાઈની, તો ડોબરિયાભાઈને મેં કીધું કે ભાઈ તમે આવું શું કામ કરો છો, એની સાથે મળીને શું કામ કોઈ નિર્ણય લ્યો છો? તમે તમારી મેળે નિર્ણય લ્યો, તમને સરકારે નિમેલા હોય અને ન્યાય કરો, એના બદલે એને મળીને કરેલો. ત્યારે મેં ડોબરિયાભાઈને કીધું, તેને કીધું તમારે જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરી દો, અમે અમારી રીતના જે નિર્ણય લેશું. નલિનભાઈ કાનાણી એને એવું કીધું કે સાહેબ તમે ચિંતા કરો ના, કંઈ પણ કરોમાં અમે તમને ક્યાંય નુકસાન નહીં થવા દઈએ અને અમે તમારી સાથે છીએ કે. એટલે આવું કંઈ પણ રમત રમી અને કોઈ પણ કારણસર, કારણ કે ગઈકાલે મોબાઈલમાં જે બતાડ્યું કે તમારે આ સૂચના મુજબ કરવાનું, તે મોબાઈલ કોનો હતો, એ મેસેજ કોનો હતો અને કયા અધિકારી હતા કે જેવું એને આ બાબતનો ફોર્સ કરવામાં આવે. અને આજે પણ આ બતાડી અને કહેવામાં આવે છે નલિનભાઈ તરફથી કે તમે ચિંતા કરોમાં, અમે બધું તમારું સારું કરી દઉં, તમને કંઈ નુકસાન નહીં થાય. અને ડોબરિયાભાઈ એવું કહે કે તમારે જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરી દો, હું આમ જ કરીશ જે મને યોગ્ય લાગશે એ પ્રમાણે. અને જે છે એ મને યોગ્ય આ જ લાગે છે, તમે કહો એ માન્ય નહીં રહે, આવો મને જવાબ દીધો એટલે મારે ફરિયાદ કરવાનો વારો આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે ફરિયાદ કરીશ કે તમારા અધિકારી નલિનભાઈ બંને ભણેલા હોય અને વેપારી સંસ્થાને ખરેખર ગુમરાહ કરીને એક બાજુ નિર્ણય લેતા હોય, આ માન્ય ન હોય. જેથી હું આવતીકાલે સવારે ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતનો પડકાર કરી જે અધિકારી છે અને જેની ખોટું કર્યું છે ને એને મળી અને એને સહકાર આપતો હોય એની બંનેની હું ફરિયાદ કરીશ.